સોનગઢમાં NH 953 પર દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી શરૂ થઈ છે. ઓઢા રસ્તાથી દશેરા કોલોની અને કોલેજ સુધી હાઈવેની સરકારી જમીન પર ઊભી કરાયેલી કેબિનો, દુકાનો અને અન્ય બાંધકામોને 30 દિવસમાં સ્વખર્ચે દૂર કરવા માર્ગ અને મકાન વિભાગે આખરી નોટિસ ફટકારી છે. સોનગઢમાં NH 953 પર દબાણો હટાવવા 30 દિવસની નોટિસ. ઓઢા રસ્તાથી દશેરા કોલોની કોલેજ સુધી કેબિનો અને દુકાનો પર ડિમોલેશનની તલવાર સોનગઢમાંથી પસાર થતા NH 953 પરના ગેરકાયદેસર દબાણો સામે માર્ગ અને મકાન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઓઢા રસ્તાથી દશેરા કોલોની અને કોલેજ સુધી સરકારી જમીન પર ઊભી કરાયેલી કેબિનો, દુકાનો તથા અન્ય બાંધકામો 30 દિવસના સ્વખર્ચે દૂર કરવા આખરી નોટિસ આપવામાં આવી છે. 17 ઓગસ્ટે કરાયેલી સ્થળ તપાસમાં હાઈવે કંટ્રોલ લાઇનના નિયમોને ભંગ થયાનું સામે આવ્યું હતું. તંત્રએ ચેતવણી આપી છે કે સમય મર્યાદામાં દબાણો દૂર નહીં થાય તો બુલડોઝરથી કાર્યવાહી કરી તેનો ખર્ચ દબાણકર્તાઓ પાસેથી વસૂલવામાં આવશે. દબાણો દૂર થતાં ઓઢા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઘટશે અને સુરત મહારાષ્ટ્ર તરફ જતા વાહનોની અવરજવર વધુ સરળ બનવાની આશા છે. મિત્રો, આજે આપણે ઊભા છીએ સોનગઢ શહેરની અંદર અને મારી પાછળ આવેલો છે નેશનલ હાઈવે નંબર 953 અને એક નોટિસ જાહેર કરવામાં આવી છે. પાછળ જે દેખાઈ રહી છે, વર્ષોથી રોજગારી માટે લારી, ગલ્લા, શાકભાજીની દુકાનો વગેરે ઘણા સમયથી આવેલી છે ને નાના રોજગારો વર્ષોથી મેળવી રહ્યા છે. ત્યારે અચાનક એમને નોટિસ આપવામાં આવી છે. જે દબાણ છે હટાવવા માટે એક મુદત આપવામાં આવી છે. 1 મહિના જેટલી મુદત સ્વૈચ્છિક રીતે હટાવી દો, નહીં તો પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે. એ જે દબાણની જે હદ છે નક્કી કરવામાં આવી છે. ઓઢા રસ્તાથી કોલેજ સુધી જેટલા પણ લારી, ગલ્લા, શાકભાજીની દુકાનો, ફળ ફ્રૂટની દુકાનો એ હટાવી દેવાની વાત કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે એમની પર શું કાર્યવાહી કરવામાં આવે છે. અને નોટિસ, કારણ કે આવી નોટિસો અગાઉ ઉકાઈ રોડ પર પણ આપવામાં આવી છે. અને દબાણની વાત રહી તો સોનગઢ શહેરમાં આ નેશનલ હાઈવે 953 છે, પણ એ સિવાય જે હાઈવે છે આપણો, જે ધુલિયા સુરત હાઈવે છે, જે જકાત નાકુ RTO છે, ત્યાં એટલા બધા અતિશય ટ્રકો, ખટારાઓ ઉભા રહે છે અને ટ્રાફિકને અડચણરૂપ થાય છે. તો લોકમાંગ આવી પણ ઉઠી રહી છે કે ફક્ત ગરીબોને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યાં ખરેખર ટ્રાફિક હટાવવાની જરૂર છે ત્યાં પણ ટ્રાફિક હટવો જોઈએ, ટ્રાફિક હળવો થવો જોઈએ અને બધાને સહુલિયત થાય તેવી વ્યવસ્થા ચોક્કસથી થવી જોઈએ. ત્યારે હવે આ જેટલી પણ લારી ગલ્લા, ઓછામાં ઓછા 70 થી 80 લારી ગલ્લા ધારકો છે કે જેમની રોજગારી પર હવે વચગાહ થવાનો છે, તો એ હવે અટકશે કે પછી એમને ફરજિયાત તોડી પાડવા માટે ફરમાન કરવામાં આવેલ છે મુજબ કાર્યવાહી થશે. હવે આગામી દિવસોમાં જોવું રહ્યું. હા, ઉકાઈ રસ્તાને નોટિસ આપેલી તે કેન્સલ કરી અને ઓઢા રસ્તાને નોટિસ આપી છે. આપણે 17 તારીખે નોટિસ આપી ગયા. 1 મહિનાનો ટાઈમ આપ્યો છે. પહેલા અમે 40 વર્ષથી રહેતા છે. પહેલા ઘેર તોડ્યું નેશનલ હાઈવેમાં. આપણે આ રસ્તો બનાવવાના છે તો આપણે દુકાન રહેતા છે તો દુકાન બી તોડવાનું કહેતા છે તો ક્યાં જવાના છે? એટલે આના માટે 10 બાય 10ની દુકાન અમને નગરપાલિકા બનાવી આપે. જે ભરપાઈ થાય, જે અમે કરવાના હોય તે અમે કરી આપશું નગરપાલિકાને. આજે ઓઢા રસ્તા પર 17 તારીખે નોટિસ આપી ગયા. બરાબર, અમે 30 વર્ષથી અહીંયા ધંધા કરીએ છીએ, ભાડાના મકાનમાં રહીએ છીએ. હવે આ લોકો 30 દિવસમાં અમને ખાલી કરવા કીધું. બરાબર, અચાનક અમે હવે અચાનક ખાલી કરીને રોજીરોટી છોડીને કાઢીએ અમે. એ જ અમને સરકારને. તો તમારી માંગ શું છે? અમારી માંગ એ છે, આપણે 30 વર્ષથી અમે ધંધા કરીએ છીએ તો નગરપાલિકા નાણાં એનામાં બધી જગ્યાએ દરેકને દુકાનો ફાળી આપતી છે, તો અમને બી અમારા માટે કઈ રોજીરોટીનો જગ્યા ફાળવી આપે એ જ અમારી સરકાર પાસે વિનંતી છે.